નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલના લેક્ચરમાં આર્ટિકલ વિશે ભણ્યા. આજે એક એવો જ આર્ટિકલ જો ટોપિક ધ પ્રીપોઝિશન્સ એટલે કે નામ યોગી અવયવ વિશે આજે આપણે ભણશું. તો કે પ્રેપોઝિશન્સ કોને કહેવાય? તો સૌથી પહેલા નામ કે સર્વનામની સ્થિતિ દર્શાવતા શબ્દોને શું કીધું મિત્રો? નામ કે સર્વનામની સ્થિતિ દર્શાવતા શબ્દોને પ્રેપોઝિશન કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન એ થાય કે પ્રેપોઝિશન કોને કહેવાય? તો નામ કે સર્વનામની સ્થિતિ દર્શાવતા જે શબ્દ છે એને પ્રેપોઝિશન કહેવામાં આવે છે. પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ એટલે કે પહેલાની સ્થિતિ જે દર્શાવતા જે શબ્દો છે એને પ્રેપોઝિશન કહેવાય. નામ કે સર્વનામની સ્થિતિ દર્શાવતા જે શબ્દો છે પ્રેપોઝિશન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક પ્રેપોઝિશન ના જે શબ્દો છે કે પ્રેપોઝિશન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું પ્રેપોઝિશન છે ઇન. મિત્રો ધ્યાન રાખજો, ઇન એટલે અંદર. પહેલું પ્રેપોઝિશન છે ઇન. ઇન એટલે કે અંદર. અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે. ધ્યાન રાખજો મિત્રો, અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે. અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે ઇન વપરાય છે. તો મિત્રો આપણે થાય કે ઇન પ્રેપોઝિશન ક્યારે વપરાય? તો ઇન એટલે કે અંદર, કે અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે ઇન વપરાય છે. તો આપણે કે એક્ઝામ્પલ જોઈએ. There are 20 teachers in my school. કે there are, ધ્યાન રાખજો મિત્રો, કે there are 20 teachers in my school. There are કે there are 20 teachers in my school. In કે મારી શાળાની અંદર 20 શિક્ષકો છે. ધ્યાન રાખજો મિત્રો, કે મારી શાળાની અંદર 20 શિક્ષકો છે એટલા માટે ઇન આવ્યું. ઇન એટલે અંદર. બીજું એક્ઝામ્પલ જોઈએ. The bird is in the cage. કે પક્ષી પાંજરાની અંદર છે. અંદર વસ્તુ દર્શાવવા માટે આપણે ઇન વપરાય છે. કે પક્ષી ક્યાં છે? તો પાંજરાની અંદર છે. આગળ એક એક્ઝામ્પલ આલી શકાય. The lion is in the cage. કે સિંહ પાંજરાની અંદર છે. જો મિત્રો અલગ અલગ એક્ઝામ્પલ, કે ઇન એટલે અંદર, કે અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે ઇન વપરાય છે. There are 20 teachers in my school. કે મારી શાળાની અંદર કેટલા શિક્ષકો છે મિત્રો? 20 શિક્ષકો છે. The bird is in the cages. કે પાંજરાની અંદર પક્ષી છે. આગળ એક બીજું એક્ઝામ્પલ લઈ શકાય. The books are in the cupboard. ધ્યાન આપજો મિત્રો, બીજું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય. કે the books are, ધ્યાન આપજો, શું કીધું બીજું? The books are in the cupboard. કે કબાટની, કબ્બડ એટલે કે મિત્રો કબાટ, કબાટની અંદર પુસ્તકો છે. બુક્સ એટલે કે પુસ્તકો, કે બુક્સ એટલે પુસ્તકો. તો આપણે શું કીધું? અંદર પડી રહેલી વસ્તુ માટે, કે કબાટની અંદર
પુસ્તકો છે. બીજું એક્ઝામ્પલ લઈ શકાય that there is no sugar. There is no sugar in the pot. pot એટલે મિત્રો ગળો અને સુગર એટલે ખાંડ, કે ગળાની અંદર ખાંડ નથી. ધ્યાન રાખજો, શું કીધું? પોટ એટલે ગળો, સુગર એટલે ખાંડ, કે ગળાની અંદર ખાંડ નથી. તો આવા જે એક્ઝામ્પલ છે એ ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય. તો પહેલું પ્રેપોઝિશન છે ઇન એટલે કે અંદર પડી રહેલી સ્થિતિ કે સ્તર દર્શાવવા માટે ઇન વપરાય છે. આપણે ઉદાહરણ જોયા, there is the books are in the cupboards, the lion is in the cages, there are 20 teachers in my schools. આ બધા આપણે ઉદાહરણો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પહેલું પ્રેપોઝિશન ઇન માં ખબર પડી ગઈ હશે. હવે આપણે બીજું પ્રેપોઝિશન નો અભ્યાસ કરીએ. પ્રેપોઝિશન ઓન. ઓન એટલે શું કે ઉપર. જો મિત્રો ત્રણ પ્રેપોઝિશન ના અર્થ ઉપર થાય. ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર અને અબાઉ એટલે ઉપર. પણ આજે આપણે એક પ્રેપોઝિશન ઓન એટલે ઉપર વિશે અભ્યાસ કરીશું, અને જ્યારે અબાઉ અને ઓવર નો આવશે ત્યારે એના વિશે પણ અભ્યાસ કરીશું. કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે. ધ્યાન રાખજો, ઓન ક્યારે વપરાય? તો કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે. શું કીધું મિત્રો? કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે ત્યારે ઓન વપરાય છે. જો ડેફિનેશન જોજો કે ઓન એટલે ઉપર, પણ ઓન ક્યારે વપરાય? કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે. કે ટેબલ હોય અને ટેબલને અડીને કે ટેબલ ઉપર જ્યારે આપણે બુક મૂકવામાં આવે ત્યારે મિત્રો ઓન વપરાય છે. જોઈએ, the books was on the table. The books, ધ્યાન આપજો મિત્રો, was on the table. કે ટેબલ ઉપર પુસ્તક હતું. The books was on the table. કે ટેબલ ઉપર પુસ્તક હતું. કે ઉપર એના માટે શું હશે? on હશે. બીજું જોઈએ, the monkey on the roof. ધ્યાન રાખજો મિત્રો, the monkey on the roof. રૂપ એટલે કે સાપરું. જે સત હોય કે સાપરું હોય તેને રૂપ કહેવાય. અને મનકી એટલે વાંદરો. કે સાપરા ઉપર વાંદરો છે. ધ્યાન રાખજો, રૂપ એટલે સાપરું. જે આપણો તાબો કે એની ઉપર જે સાપરો હોય, તાબાની ઉપર સત હોય એના રૂપ કહેવાય. કે સાપરા ઉપર વાંદરો છે. ત્રીજું જોઈએ, the fan is on the table. ધ્યાન રાખજો મિત્રો, the fan is on the table. કે ટેબલ ની ઉપર પંખો છે. આપણે નાનો ટેબલ ફેન હોય તો ક્યાં મૂકશું? ટેબલ ઉપર, કાં તો ખુરશી ઉપર, કાં તો એની ઉપર મૂકશું. શું કીધું? the fan is on the table. કે ટેબલ ની ઉપર પંખો છે. આવું ચોથું પણ એક્ઝામ્પલ લઈ શકાય. કે the cat is on the mat. ધ્યાન રાખજો, the cat is on the mat. mat એટલે ભાઈ જાળી, નીચે આવે. કે જાળી ઉપર બિલાડી છે. કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે તેના માટે ઓન વપરાય છે. આપણે ઓન ના પણ અલગ અલગ 4 એક્ઝામ્પલ જોયા. આવા તમે બીજા એક્ઝામ્પલ પણ ઘરે પુનરાવર્તન એનું કરી શકો છો. જો જેટલું વધારે એક્ઝામ્પલ નું પુનરાવર્તન કરશો એટલું તમને ફાયદો થશે. કે સપાટીને અડીને જે વસ્તુ મૂકવામાં આવે ત્યારે શું વપરાય છે? ઓન મૂકવામાં આવે છે.
આપણે ઓન ના આપણે આજે બે પ્રેપોઝિશન જોયા ઇન ઓન. હવે ત્રીજું પ્રેપોઝિશન વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો તમને ઇન ઓન ના પ્રેપોઝિશન માં ખબર પડી ગઈ છે. ત્રીજું પ્રેપોઝિશન પ્રેપોઝિશન નંબર 3 અંડર. અંડર એટલે કે નીચે, કે કોઈ ઝાડની નીચે હોય કે કોઈ અંડર એટલે કે નીચે કોઈ નીચે વસ્તુ દર્શાવવા માટે અંડર વપરાય છે. The cows are under the tree. ધ્યાન રાખજો મિત્રો, એક્ઝામ્પલ જોઈએ. The cows are under the tree. કે ઝાડની નીચે ગાયો ઊભી છે. ધ્યાન રાખજો, શું કીધું? The cows are under the tree. ઝાડની નીચે ગાયો છે. અંડર નીચે, એના માટે કે ઝાડની નીચે શું બોલ કે ઝાડની નીચે ગાયો ઊભી છે એટલા માટે અંડર. બીજું એક્ઝામ્પલ જોઈએ. The women are under the tree. The women are under the tree. ધ્યાન રાખજો મિત્રો કે ઝાડની નીચે સ્ત્રીઓ ઊભી છે. વુમેન બહુવચન આવી ગયું, સ્ત્રીઓ, કે ઝાડની નીચે સ્ત્રીઓ ઊભી છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈ શકાય. The ball is under the court. The ball is under the court. Court એટલે પલંગ, કે પલંગની નીચે બોલ છે. ત્રીજું એક્ઝામ્પલ પણ જોઈ શકાય કે the ball is under the tree. કોર્ટની નીચે બોલ છે. The bags are under the benches. The bags are under the benches. તો મિત્રો અંડર એટલે નીચેમાં પણ તમને ખબર પડી ગઈ હશે. ધ્યાન રાખજો કે અંડર એટલે નીચે. The cows are under the tree. કે વૃક્ષની નીચે ગાયો બેસે. The women are under the tree. કે ઝાડની નીચે સ્ત્રીઓ છે. The ball is under the tree. કોટ એટલે પલંગ, પલંગની નીચે બોલ છે. And the bags are under the benches. કે બેન્ચીસની નીચે થેલા છે. તો મિત્રો આવા અલગ અલગ જે ત્રણ પ્રેપોઝિશન આપ્યા ઇન ઓન અંડર, દરેકના અર્થ અલગ અલગ થાય છે અને એ રીતે તમને ખબર પડી ગઈ હશે. હવે ચોથું પ્રેપોઝિશન નિયર. નિયર, નિયર એટલે નજીક, પાસે. ધ્યાન આપજો મિત્રો, નિયર એટલે કે નજીક. નિયર એટલે કે નજીક અથવા પાસે. આપણે ત્રણ પ્રેપોઝિશન ભણ્યા ઇન ઓન અંડર. હવે ચોથું પ્રેપોઝિશન નિયર વિશે ભણીએ. નિયર એટલે કે નજીક. તો જોઈએ the women's were near the well. વેલ એટલે કૂવો. શું થશે મિત્રો? વેલ એટલે કે કૂવો, કે કૂવાની નજીક સ્ત્રીઓ છે. નજીક અથવા પાસે માટે નિયર વપરાય છે. બીજું જોઈએ my society is near the garden. ધ્યાન રાખજો મિત્રો, my society is near the garden. કે મારી સોસાયટીની નજીક બગીચો છે. નજીક, પાસે માટે નિયર વપરાય છે. ત્રીજું એક્ઝામ્પલ the teachers are near the house. The teachers are near the house. કે મારા ઘરની નજીક ટીચરનું ઘર છે. The elephant is near the gate.
The elephant is near the gate. કે દરવાજા પાસે, દરવાજા નજીક હાથી છે. જો નજીક એટલે પાસે, એના માટે અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોયા. નિયર કે the women are near the well, કે કુવાની નજીક સ્ત્રીઓ છે. The society is near the garden, બગીચાની નજીક સોસાયટી. The elephant is near the gate. આવા અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે 4 પ્રેપોઝિશન ભણ્યા: in, on, under and near. જો તમે આવા પણ વધારે એક્ઝામ્પલ નો અભ્યાસ કરશો તો વધુ તમને માર્ગદર્શન મળતું રહેશે. હવે એવું આગળનું બીજું એક પ્રેપોઝિશન between વિશે અભ્યાસ કરશું. between એટલે વચ્ચે. ધ્યાન રાખજો મિત્રો, બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં, બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે between વપરાય છે. ધ્યાન રાખજો મિત્રો કે બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે between જેવો બીજો શબ્દ among છે, પણ among જ્યારે આપણે પ્રેપોઝિશન આવશે ત્યારે એ among માં શું છે, બે થી વધારે વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હોય ત્યારે among વપરાય. જ્યારે between કે બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે શું વપરાય છે, between વપરાય છે. પ્રિયા ઇઝ, એક્ઝામ્પલ જુઓ, પ્રિયા ઇઝ sitting between his parents. ધ્યાન રાખજો મિત્રો, પ્રિયા ઇઝ સિટિંગ between his parents, કે પ્રિયા તેના માતા પિતાની વચ્ચે બેઠી છે. બે વ્યક્તિ વિશે વાત કરવામાં આવી, કોની વચ્ચે બેઠી, કે માતા પિતાની વચ્ચે બેઠી છે. પ્રિયા ઇઝ સિટિંગ between his parents, કે પ્રિયા તેના માતા પિતાની વચ્ચે બેઠી છે. એટલા માટે વ્યાખ્યા જો, બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે between વપરાય છે, કે પ્રિયા ઇઝ સિટિંગ between his parents. બીજું એક્ઝામ્પલ જોઈએ. The table is between the chairs. ધ્યાન રાખજો, શું કીધું? The table is between the chairs. Chairs એટલે ખુરશીઓ, ખુરશીઓની વચ્ચે ટેબલ છે. બે ખુરશી વિશે વાત કરવામાં આવી, ફક્ત બે વસ્તુ કે બે વસ્તુ વિશે વાત કરવામાં આવી, એની વચ્ચે કે બે ખુરશીઓની વચ્ચે ટેબલ છે, એટલા માટે between આવ્યું. બીજું લગે, the bottle is between the glasses. The bottle is between the glasses, કે બે ગ્લાસોની વચ્ચે એક બોટલ છે. વસ્તુ કે બે ગ્લાસોની વચ્ચે શું એક બોટલ છે ત્યારે આપણે between આવશે. The apple is between the mangoes. ધ્યાન રાખજો મિત્રો, The apple is between the mangoes. બે કેરીઓની વચ્ચે એક સફરજન છે. કે જ્યારે વચ્ચે કોઈ વસ્તુના સંદર્ભ, બે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે between વપરાય છે, કે બે કેરીઓની વચ્ચે એક સફરજન છે. તો મિત્રો તમને ખબર પર આટલા એક્ઝામ્પલ આપણે જોયા, તમને ખબર પડી ગઈ હશે. હજુ પણ બીજા તમે ઘરેથી એક્ઝામ્પલનો મહાવરો કરી શકો છો, અને કોઈ ડેફિનેશન હોય તો તરત મારો સંપર્ક કરી શકો છો. તો આજે આપણે મિત્રો
પાંચ પ્રેપોઝિશન વિશે ભણ્યા. ઇન, ઓન, અંડર, નિયર અને બિટવીન. ઇન એટલે કે અંદર, અંદરની સ્થિતિ કે સ્થળ દર્શાવતા શબ્દો હોય ત્યારે ઇન વપરાય છે. પછી ઓન એટલે કે સપાટીને અડીને જે વસ્તુ હોય ત્યારે તેના માટે ઓન વપરાય છે. અંડર એટલે કે નીચે, અને નિયર એટલે નજીક અથવા પાસે માટે નિયર વપરાય છે. અને બિટવીન એટલે કે વચ્ચે બે વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય ત્યારે બિટવીન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટોપિકમાં તમને પાંચ પ્રેપોઝિશન વિશે ખબર પડી ગઈ હશે. હવે આપણે હજુ તમે ઘરે આનો મહાવરો કરશો તો જલ્દીથી તમને શબ્દો કેચઅપ થઈ શકશે અને એક્ઝામ્પલના લીધે તમને પ્રેપોઝિશન રિવિઝન થઈ શકશે અને વધારે મહારથી તમને આવડી શકશે. અને હવે આવતીકાલે આપણે બીજા પ્રેપોઝિશન સાથે મળીશું. અસ્તુ.